ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેમાં પદ્ય 7 વિશે અભ્યાસ કરીશું. તો નામ છે પદ્યનું જીવમાં જીવ આવ્યો. જીવમાં જીવ આવ્યો તો એનો આપણે અર્થ જોઈએ, રૂઢિપ્રયોગ. એનો અર્થ આપણે જોઈએ તો શું થાય છે? તો ભય જતા સ્થિરતા આવવી. તો જે ભય આપણને લાગે છે એ દૂર થઈ જાય છે અને સ્થિરતા આવે છે. એટલે કે આ સૃષ્ટિને નવચેતના પ્રાપ્ત થાય છે. જીવમાં જીવ આવ્યો એટલે કે વરસાદનું આગમન થતાં જે નવી ચેતનાનું આગમન થાય છે, નવી સૃષ્ટિનું આગમન થાય છે એવું આપણને લાગે છે. તો આ શીર્ષક છે એટલે કે એનું ટાઇટલ છે કે જીવમાં જીવ આવ્યો. તો તે રીતે બંધ બેસતું આપણને પ્રાપ્ત થાય છે. તો એ અર્થમાં આપણને અહીંયા પદ્યનું નામ આપ્યું છે કે જીવમાં જીવ આવ્યો. તો કવિનું નામ છે હરિકૃષ્ણ પાઠક અને સાહિત્ય પ્રકાર છે સોનેટ. તો કવિ હરિકૃષ્ણ પાઠક અને સાહિત્ય પ્રકાર સોનેટ છે. તો હવે કવિ વિશે વર્ણન આપણે જોઈએ. હરિકૃષ્ણ રામચંદ્ર પાઠકનું વતન બોટાદ છે, જે પ્રસ્તાવનામાં લખ્યું છે. તમારે વાક્ય નીચે અંડરલાઈન કરવાની છે અને આ નોટબુકમાં બળવર કરવાનું છે. તેમણે સચિવાલયમાં અધિકારી તરીકે સેવાઓ આપી હતી. તો તેમણે સચિવાલયમાં પણ અધિકારી તરીકેની સેવાઓ આપી. વર્ષાનું આગમન થવાથી આખી સૃષ્ટિમાં જાણે કે નવજીવન આવી જાય છે. તો વરસાદનું આગમન થવાથી આ સૃષ્ટિને જાણે કે નવી ચેતના પ્રાપ્ત થાય છે. તે ભાવને કવિએ આ પદ્યમાં વર્ણવ્યો છે. તો આ પદ્યમાં કઈ બાબતનું વર્ણન કર્યું છે? તો તેનો આપણને પરિચય પ્રાપ્ત થાય છે કે વરસાદનું આગમન થતાની સાથે આ સૃષ્ટિ નવી બની જાય છે, તેને નવચેતના પ્રાપ્ત થાય છે. તો જીવમાં જીવ આવ્યો એ અર્થમાં આપણને કહ્યું છે. તો આ સરસ મજાનું પદ્ય છે. તો પેજ નંબર 39 પર તમારે ધ્યાન રાખવાનું છે. પેજ નંબર 39. અને આ પહેલાં જે એકમ આપ્યું છે 2, તો સંધિ અને સમાસ વિશે વર્ણન પણ આવે છે. તો એ આપણે પછી ચલાવીશું, કારણ કે તમને સામે જ્યારે ટીચિંગ કરીશું, ઓફલાઈન ટીચિંગ કરીશું, ત્યારે એક્ઝામ પહેલાં સમજાવીશું તો તે વધારે યાદ રહેશે. એટલે સંધિ અને સમાસ બહુ જ અગત્યના છે, તમારે એક્ઝામમાં પણ પૂછાય છે. તો આપણે પદ્ય 7 લીધું છે, જીવમાં જીવ આવ્યો. તેના કવિ છે હરિકૃષ્ણ પાઠક. પેજ નંબર 39, પેજ નંબર 39 તમારે એમાં ધ્યાન રાખવાનું છે. પહેલાં હું પ્રસ્તાવનાનું વાંચન કરીશ અને પછી આપણે કાવ્યની શરૂઆત કરીએ છીએ. તો એક એક પંક્તિ સમજાવો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યાં તમને અંડરલાઈન કરવાનું કહું ત્યાં તમારે વાક્ય નીચે અંડરલાઈન કરવાની પ્રસ્તાવનામાં. તો પદ્ય છે 7, જીવમાં જીવ આવ્યો. હરિકૃષ્ણ પાઠક, જેનો પ્રકાર સોનેટ છે, તેમનો જન્મ આપ્યો છે 5/8/1938. હરિકૃષ્ણ રામચંદ્ર પાઠકનું વતન બોટાદ છે. વાક્ય નીચે અંડરલાઈન કરો. તેમણે સચિવાલયમાં અધિકારી તરીકેની સેવાઓ આપી હતી. ત્યાં સુધી તમારે વાક્ય ધ્યાનમાં રાખવાનું છે, અંડરલાઈન કરવાની છે. સૂરજ કદાચ ઉગે, તેમનો કાવ્ય સંગ્રહ છે. કાવ્ય સંગ્રહ છે સૂરજ કદાચ ઉગે. અડવા 25મીમાં હાસ્ય કટાક્ષની કવિતા પણ છે. કોઈનું કંઈ ખોવાય છે, એ બાળકાવ્યોનો સંગ્રહ છે. ગુલાબી, આરસની લગ્ગી, કિશોર કથા અને મોર બંગલો તેમનો વાર્તા સંગ્રહ પણ છે. નગર વસે છે તેમનું સંપાદન છે. હવે બીજો પેરેગ્રાફ છે એ આ પદ્યમાં શું કહેવા માંગે છે તેના વાક્યો આપેલા છે, તે ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો ઉનાળાની આકળ વિકળ પછી વર્ષાનું આગમન થવાથી, ઉનાળાની આકળ વિકળ, આકુળ વ્યાકુળ કરી નાખે તેવી ગરમી, એટલે સખત ગરમી. તો એ વર્ષાનું આગમન થવાથી આખી સૃષ્ટિમાં જાણે કે નવજીવન આવી જાય છે.
વરસાદનું આગમન થાય છે એટલે આખી સૃષ્ટિમાં નવું જીવન પ્રાપ્ત થાય છે. તે ભાવને કવિએ આ સોનેટમાં મંદાક્રાંતા છંદમાં પ્રગટ કર્યો છે. તો આખા વાક્ય નીચે તમારે અંડરલાઈન કરવાની. તે માટે રૂઢિપ્રયોગ યોજ્યો છે. જીવમાં જીવ આવ્યો. તો જીવમાં જીવ આવ્યો એ રૂઢિપ્રયોગ આપણને આપ્યું છે. તો ડર દૂર થાય છે ત્યારે સ્થિરતા અનુભવાય છે. તો તમારા પેજ નંબર 40 ઉપર પણ રૂઢિપ્રયોગનો અર્થ આપ્યો છે. તો રૂઢિપ્રયોગના અર્થ પણ તમારે મોઢે કરવાના છે. તો જીવમાં જીવ આવ્યો એ રૂઢિપ્રયોગ તમારે ખાસ યાદ રાખવાનો છે. બધું હતું પણ જીવ નહોતો. બધું જ હતું પણ જીવ હતો નહીં. ધૂળની ડમરી, પંખીના માળાઓ, પર્ણો, રાફડાની કીડીઓ, રાફડા એટલે કે દર, જે કીડીઓ દરમાં રહે છે તે દર, તડકાનું રૂપ, વગડો એટલે કે જંગલ જેવી જગ્યા, સીમ તો જે ટૂંકો નાનો રસ્તો હોય છે ને, કેડી તો જે નાનો રસ્તો સાંકડો રસ્તો હોય છે, સીમ, માણસો બધું એનું એ જ છે પરંતુ ફોરા જર્યા. બધું જ એનું એ છે પરંતુ ફોરા જર્યા. અને બધું બદલાઈ ગયું. ફોરા જરે છે એટલે કે વરસાદ ધીમે ધીમે પડે છે અને બધું જ બદલાઈ જાય છે. જીવમાં જીવ આવી ગયો. અને કેવું લાગે છે કે જાણે કે જીવમાં જીવ આવી ગયો. આખી સૃષ્ટિ જાણે સજીવન થઈ ગઈ. અને એવું દ્રશ્ય બની જાય છે કે જાણે આખી સૃષ્ટિ સજીવન બની જાય છે. આ બદલાયેલી સૃષ્ટિના મધુર ચિત્રો કવિએ આલેખ્યા છે. અને આ જે બદલાયેલી સૃષ્ટિ છે ને તેના મધુર ચિત્રો કવિએ અહીં આલેખ્યા છે, જે માણવા ગમે અને જે આપણને માણવા એટલે કે તેનો આનંદ અનેરો છે તો માણવા ગમે એવા છે. આ કાવ્ય સાથે સ્વપ્નસ્થનું મેહુલા કાવ્ય મૂકવાથી બંને કાવ્ય વધુ ઊંડાણથી સમજી શકાશે. તો મેહુલા કાવ્ય મૂકવાથી વધુ ઊંડાણથી કહે છે કે સમજી શકાશે. તો હવે આપણે પદ્યની શરૂઆત કરીએ છીએ. તો તમારે એક એક વાક્યમાં ધ્યાન રાખવાનું છે. એક એક પંક્તિનું વાંચન કરું અને સમજાવું છું, તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો વંટોળાતી પવન ડમરી, શું કહ્યું છે અહીંયા? વંટોળાતી પવન ડમરી થઈ ઠરીઠામ અંતે. વંટોળાતી જે ગોળાકાર વંટોળ આવે છે એટલે કે ઘુમરાતી. જ્યારે પવન એકદમ ઝડપથી આવે છે ત્યારે જે નીચે ધરતી ઉપર રજકણો માટી હોય છે, ધૂળ હોય છે, તે શું થાય છે? એકદમ ઘુમરાતી એટલે ગોળાકાર પવન સાથે ઝડપથી ઉડે છે. એટલે કહે છે કે ઘુમરાતી વંટોળાતી પવન ડમરી થઈ. થની બે માત્રા છે એટલે થઈ. તળપદી ભાષામાં લખ્યું છે. થ ઈ આપણે બોલી શકીએ. ઠરીઠામ અંતે. ઠરીઠામ એટલે શાંત થઈ જાય. તો વંટોળાતી પવન ડમરી થઈ ઠરીઠામ અંતે. વરસાદ આવે છે ને એ પહેલાં ઘણીવાર વંટોળ આવે છે એટલે કે પવન ઝડપથી ફૂંકાય છે. અને એ જ્યારે શાંત પડે છે તો જ વરસાદ આવી શકે છે. જો પવન વધારે ફૂંકાય તો વરસાદને પણ પોતાની સાથે લઈ જાય છે એટલે વરસાદ પડતો નથી, છાંટા પડીને બંધ થઈ જાય છે. તો વંટોળાતી પવન ડમરી થઈ ઠરીઠામ અંતે, શાંત થઈ જાય છે અંતે. ઝીણા ફોરા ઝરમર ઝર્યા. ઝીણા ફોરા તો ધીમે ધીમે જે વરસાદ ફૂંકાય છે, વરસાદ પડે છે તો ઝીણા ફોરા ઝરમર ઝર્યા, જીવમાં જીવ આવ્યો. અને પવન બંધ થઈ જાય છે અને ધીરે ધીરે વરસાદના છાંટા પડી રહ્યા છે અને બધા જ મનુષ્યોનો જીવમાં જીવ આવી જાય છે. પ્રાણી પણ ગરમીથી આકુળ વ્યાકુળ થયેલા હતા તો એમનામાં પણ જીવમાં જીવ આવી જાય છે. પંખીઓમાં પણ જીવમાં જીવ આવી જાય છે. જે આ કુદરતી જે વનસ્પતિ ઉગે છે તો એમાં પણ જીવમાં જીવ આવી જાય છે. તો લીલોતરી છવાઈ જાય છે વરસાદને લીધે. તો એ શું કહે છે કે જીવમાં જીવ આવી જાય છે. તો કવિ આપણને કહે છે કે ઝીણા ફોરા ઝરમર ઝર્યા, જીવમાં જીવ આવ્યો. હાંફી હાંફી વ્યથિત સગડા. હાંફી હાંફી
વ્યથિત સગડા ગરમીથી વ્યથિત થઈ રહ્યા છે. બધા જ લોકો, પ્રાણી, મનુષ્ય, પશુ પંખી કહી શકીએ. પ્રાણી અને પંખી એટલે કે પશુ પંખી. પશુ કહીએ તો પ્રાણી જ થાય. તો બધામાં હાંફી હાંફી વ્યથિત સગડા, બધા ગરમીથી આકુળ વ્યાકુળ હતા. અને એટલે કે છે કે વ્યથિત થયેલા બધા સગડા એટલે બધા નીડ ઝૂલ્યા હવામાં. નીડ ઝૂલ્યા હવામાં. નીડ એટલે માળા. નીડ એટલે માળા. ઝૂલ્યા હવામાં. તો હવામાં પવન સાથે ઝૂલા ખાઈ રહ્યા છે. વ્યથિત થયા હતા, ગરમીથી આકુળ વ્યાકુળ થયા હતા, તો તે પણ પવન સાથે ઝૂલી રહ્યા છે. માળાઓ આછા હેલે, હેલે વરસાદે, આછો આછો જે વરસાદ વરસે છે. પરણ પરણે ઉજળો રંગ કાઢ્યો. પરણ પરણે, પરણ એટલે કે પાન, પાંદડા. પરણે એટલે પણ પાંદડા જ. પણ અહીં કાવ્યને બંધ બેસતું બનાવવા માટે પરણ અને પરણે બંને શબ્દ મૂકેલા છે. તો બંનેનો અર્થ પાંદડા જ થાય છે. તો પરણ પરણે ઉજળો રંગ કાઢ્યો. તો પર્ણ કેવા થઈ જાય છે? વરસાદના આગમન સાથે પાન છે, જે પાંદડા છે, વૃક્ષોના પાન, તો લીલાછમ થઈ જાય છે. એટલે કહ્યું છે કે ઉજળો રંગ કાઢ્યો. ઉજળો રંગ કાઢ્યો. તો પર્ણ પણ લીલાછમ દેખાઈ રહે છે. તાતા તાપે ખદખદી રહ્યો રાફડો સાવ ધીરે. તાતા તાપે ખૂબ જ ગરમીથી, ખદખદી રહ્યો રાફડો, ખૂબ જ ગરમીથી રાફડો છે એ ખદખદી રહ્યો છે એટલે કે ઉકળી રહ્યો છે. રાફડો એટલે કે દર, જ્યાં કીડીઓ રહે છે. તો એવું જે દર છે, તો એ દર છે એ ગરમીથી ઉકળી રહ્યું છે. ગરમી સહન થતી નથી. તો તાતા તાપે ખદખદી રહ્યો રાફડો સાવ ધીરે ધીરે ચાલ્યો. સાવ ધીરે ધીરે ચાલે છે. કોણ? થડ પર ભીના ઝીણી લંગાર લઈને. થડ પર ભીના ઝીણી લંગાર લઈને. લઈને તળપદી ભાષામાં લખાણ છે, લઈને. આપણે અલગ બોલીએ છીએ લ ઈ ને શુદ્ધ શબ્દમાં. અને અહીંયા લઈ, લને બે માત્રા કર્યા છે ને નને એક માત્રા, લઈને. તો એ તળપદો શબ્દ છે. તો શું કહે છે? ધીરે ધીરે ચાલ્યો થડ પર, જે ઝાડનું વૃક્ષનું થડ છે તે થડ પર ભીના ઝીણી લંગાર, ભીની ભીંજાયેલી કીડીઓ છે. તો ઝીણી લંગાર લઈને. તો કીડીઓ છે એ ભીની થઈ ગઈ છે અને થડ ઉપર, ઝાડનું જે વૃક્ષનું થડ છે ને એ થડ ઉપર ચાલી રહી છે, આગળ વધી રહી છે. કારણ કે ગરમીથી જે રાફડો છે, કીડીઓનું દર છે ને તે ખદબદી રહ્યું છે, એટલે કે ઉકળી રહ્યું છે, ગરમી લાગી રહી છે. અને એને લીધે કહે છે ઝીણી લંગાર. એની લંગાર એટલે કે હાર. લંગાર શબ્દનો અર્થ થાય છે હાર. તમારે પેન્સિલથી નોંધવું હોય તો નોંધી દો. ત્યાં શબ્દ લંગાર નીચે તમે લખી નાખો કે હાર. લંગાર એટલે હાર. તો ઝીણી હાર લઈને. તો કીડીઓ દરમાંથી બહાર નીકળે છે અને ભીની થઈ ગયેલી કીડીઓ વરસાદને લીધે ભીની થઈ ગઈ છે, ભીંજાઈ ગઈ છે અને વૃક્ષના થડ ઉપર આગળ ચાલી રહી છે, એટલે વૃક્ષના થડ ઉપર ચડી રહી છે. સોને રૂપે જડિત તડકો ક્યાંક આછો ઢળ્યો. શું કહે છે? સોને રૂપે જડિત તડકો. તો સોનાને રૂપાથી જડિત તડકો. સૂરજ છે એ સોનેરી રૂપેરી લાગે છે, એટલે કહે છે કે સોને રૂપે જડિત તડકો ક્યાંક આછો ઢળ્યો. ક્યાંક આછો એવો તડકો જોવા મળે છે. ને ફૂટું ફૂટું ફરફર થતું રૂપ ખીલ્યું ધરાનું. અને ધરા એટલે કે ધરતી, પૃથ્વી, ભૂમિ. ફૂટું ફૂટું ફરફર થતું રૂપ ખીલ્યું.
જાણે કે ધરતી પર નવા અંકુરો ફૂટી રહ્યા છે. વરસાદ આવે છે ને તો વરસાદના ફોરાની સાથે ધરતી પર જ્યાં ને ત્યાં લીલોતરી છવાઈ જાય છે. તો વરસાદ સાથે બીજ જ્યાં ત્યાં આવે છે વરસાદની સાથે સાથે અને પછી ત્યાં ઉગે છે અને લીલોતરી છવાઈ જાય છે. એટલે કે છે ફૂટું ફૂટું ફરફર થતું રૂપ ખીલ્યું. તો લીલોતરી છવાઈ જાય છે વરસાદના આગમન થતાં જ. તો સોને રૂપે જડિત તડકો ક્યાંક આછો ઢળ્યો. સોના રૂપા જેવો તડકો કોઈ જગ્યાએ આછો દેખાઈ રહ્યો છે ને ફૂટું ફૂટું ફરફર થતું રૂપ ખીલ્યું ધરાનું. તો લીલોતરી છવાઈ જાય છે ધરતી પર, આ ભૂમિ ઉપર. ટવકી ઉઠ્યો તરત વગડો. ટવકી ઉઠ્યો તરત વગડો. વગડો એટલે કે જંગલ. તો ટવકી ઉઠ્યો તરત વગડો. તો જંગલની અંદર પણ મોર ટવકી ઉઠે છે. સીમ સોણે ગઈ ત્યાં. સીમ સોણે ગઈ ત્યાં ગાણે ગાણે હરખ ઉગલ્યો. કેવું લાગે છે આ સૃષ્ટિનું જે વાતાવરણ છે તે? ગાણે ગાણે હરખ ઉગલ્યો. બધી જ જગ્યાએ જાણે કે આનંદ જોવા મળે છે. બધાના ચહેરા આનંદિત થયેલા જોવા મળે છે. અને જંગલ જેવી જગ્યાની અંદર પણ મોર ટવકી રહ્યા છે, ગાન કરી રહ્યા છે. ગાણે ગાણે હરખ ઉગલ્યો ગુગવ્યા પૂર આગા. ગુગવ્યા પૂર આગા. તો પૂર એટલે કે નદીની અંદર જે પૂર આવે છે, વરસાદ આવે છે ને વધુ વરસાદ ત્યારે નદીમાં પૂર આવે છે. તો ગુગવ્યા પૂર આગા. તો નદીમાં પૂર પણ આવી રહ્યા છે. આગા એટલે કે દૂર. ક્યાંથી મોહર્યા સ્મરણ નમણા. ક્યાંથી મોહર્યા સ્મરણ નમણા. તો બધા યાદ કરી રહ્યા છે. નમણા એટલે કે નાજુક. તો ક્યાંથી મોહર્યા, બધાના ચહેરા પર આનંદ જોવા મળે છે. નાજુક નમણો. ભાંભર્યા દૂધ ક્યાંથી. અને ઢોર પણ ભાંભરી રહ્યા છે. ભાંભર્યા દૂધ ક્યાંથી. તો ઢોર માટે શબ્દ વાપર્યો છે, એ ભાંભરી રહ્યા છે. વરસાદ આવે છે ને એટલે એ પણ ભાંભરે છે. એ પણ એમના મોઢામાંથી જે અવાજ છે એને કાઢે છે, બૂમો પાડે છે. તો ભાંભર્યા દૂધ ક્યાંથી. તો ઢોર છે, ભેંસ છે, ગાય છે, તો એ પણ આનંદિત થઈ જાય છે ને અવાજ કરે છે. કારણ કે ગરમીથી આકુળ વ્યાકુળ થઈ ગયેલા હતા અને હવે ઠંડક પ્રાપ્ત થશે. ક્યાંથી આવ્યા મનભર મળ્યા. ક્યાંથી આવ્યા મનભર મળ્યા. લોક કાચી ઘડીમાં. કાચી ઘડીમાં એટલે કે તરત જ. કાચી ઘડીમાં ત્યાં તમે પેન્સિલથી નાંધી દો તરત જ. કાચી ઘડીમાં શબ્દનો અર્થ તરત જ લેવાનો છે. તો તરત જ મનભર મળ્યા લોક. તો બધા જ માણસો એકબીજાને મળે છે, આનંદિત થઈ જાય છે. કેમ? કારણ કે વરસાદનું આગમન થયું છે. તો તરત જ મનભર મળ્યા લોક. બધા લોકો એકબીજાને મળીને આનંદિત થઈ જાય છે. આગે ઓરે અડખે પડખે. આગે એટલે કે દૂર, ઓરે એટલે કે નજીક, અડખે પડખે. અડખે પડખે એટલે બધી જગ્યાએ. એનું એ સૌ છતાંય. એનું એ જ છે. સૃષ્ટિ તો બધી એની એ જ છે. આ ધરતી પર, આ પૃથ્વી પર બધું એનું એ જ છે. પશુ પંખી મનુષ્ય બધા એના એ જ છે. એટલે કે છે કે આગે ઓરે, દૂર નજીક બધે જ એનું એ જ છે. સૌ છતાંય ફોરા જ્યાં બે ઝરમર ઝર્યા. છતાં પણ વરસાદના ફોરા એટલે કે છાંટા જ્યાં ઝરમર વરસે છે, જીવમાં જીવ આવ્યો. તો વરસાદના આગમનથી નવચેતના આવી જાય છે. તો આ સૃષ્ટિનું નવું સર્જન હોય એવું દ્રશ્ય જોવા મળે છે. તો વરસાદના આગમનને લીધે
નવી ચેતના આપણને પ્રાપ્ત થાય છે. ફરી આપણે જોઈ લઈએ એકવાર. વંટોળાતી પવન ડમરી થઈ ઠરી ઠામ અંતે. તો જે ઘુમરાતી પવનની ડમરીઓ છે તે શાંત પડી જાય છે અને ઝીણા ફોરા ઝરમર ઝરે છે, એટલે કે ઝીણા ઝીણા વરસાદના છાંટા પડી રહ્યા છે અને જીવમાં જીવ આવે છે. જીવમાં જીવ આવે છે એટલે કે ડર દૂર થઈ જાય છે અને સ્થિરતાનો અનુભવ થાય છે. હાંફી હાંફી વ્યથિત સગડા. તો ગરમીથી જે વ્યથિત થઈ ગયા છે તે બધા સગડા એટલે બધા જ પક્ષીઓના માળા ઝૂલ્યા હવામાં. તો હવામાં ઝૂલી રહ્યા છે. આ છાહેલે તો પવન સાથેનો જે વરસાદ આવે છે ધીમે ધીમે. આછા હેલે એટલે કે ધીમો વરસાદ. પર્ણે પર્ણે ઉજળો રંગ કાઢ્યો એટલે કે પાંદડે પાંદડે લીલો રંગ જોવા મળે છે. તાતા તાપે ખદખદી રહ્યો રાફડો સાવ ધીરે ધીરે. તો તાતા તાપે ખદખદી રહ્યો, તો ખૂબ જ ગરમીને લીધે રાફડો પણ ઉકળી રહ્યો છે અને ધીરે ધીરે ચાલ્યો થડ પર ભીના ઝીણી લંગાર લઈને. ધીરે ધીરે ચાલે છે ઝીણી લંગાર, વૃક્ષના થડ ઉપર ઝીણી એવી લંગાર લઈને, ભીની એવી ઝીણી લંગાર લઈને, એટલે કે કીડીઓ વૃક્ષના થડ ઉપર ધીરે ધીરે આગળ વધી રહી છે. સોને રૂપે જડિત તડકો ક્યાંક આ છોડ ઢળ્યો. અને સોને અને રૂપે, સોના અને રૂપા જેવો જડિત તડકો, સૂરજ છે એ પ્રકાશ ફેલાઈ રહ્યો છે, તો એવો જડિત તડકો ક્યાંક આછો ઢળ્યો છે. તો આછો એવો તડકો પણ દેખાઈ રહ્યો છે ને ફૂટું ફૂટું ફરફર થતું રૂપ ખીલ્યું ધરાનું. અને આ ધરતીનું જે રૂપ છે એ પણ ખીલ્યું હોય એવું લાગે છે. એટલે કે બધી જ બાજુ ધરતી પર લીલોતરી પણ છવાઈ જાય છે. ટવકી ઉઠ્યો તરત વગડો. તો વગડો એટલે કે જંગલ પણ ટવકી ઉઠે, એટલે કે મોર પણ ત્યાં જંગલમાં ટવકી ઉઠે છે. સિંહ સોણે ગઈ ત્યાં ગાણે ગાણે હરખ ઉગલ્યો. અને ગાણે ગાણે એટલે કે મોર ગાન કરી રહ્યા છે અને આનંદિત થઈ રહ્યા છે. ગુગવ્યા પૂર આગા, અને નદીઓમાં પણ પૂર આવી રહ્યા છે. ક્યાંથી મોર્યા સ્મરણ નમણા. અને ક્યાંથી મોર્યા સ્મરણ નમણા, ભાંભર્યા દૂધ ક્યાંથી. તો બધા જ મનુષ્યો આનંદિત થઈ ગયા છે અને ગાય ભેંસ વગેરે પણ ભાંભરી રહ્યા છે, અવાજ કરી રહ્યા છે. ક્યાંથી આવ્યા મનભર મળ્યા લોક કાચી ઘડીમાં. અને તરત જ બધા જ માણસો કાચી ઘડીમાં એટલે કે તરત જ બધા જ મનુષ્યો એ પણ એકબીજાને મળે છે. આગે ઓરે અડખે પડખે. આગે એટલે કે દૂર અને ઓરે એટલે નજીક, અડખે પડખે એટલે બધે જ. એનું એ સૌ છતાંય, બધું એનું એ જ છે છતાંય. ફોરા જ્યાં બે ઝરમર ઝર્યા. જ્યાં ફોરા ઝરમર ઝરી રહ્યા છે ત્યાં જીવમાં જીવ આવ્યો. તો ધીરે ધીરે જે વરસાદના છાંટા પડી રહ્યા છે અને ત્યાં જ આખી સૃષ્ટિ પર જીવમાં જીવ આવે છે. એટલે કે આખી સૃષ્ટિ પર જે ડર હતો વરસાદના આગમનનો, કે વરસાદ ક્યારે પડશે, તો વરસાદના આગમનની સાથે એ ડર દૂર થઈ જાય છે અને બધા જ મનુષ્યમાં સ્થિરતા આવે છે. બધા સ્થિરતાનો અનુભવ કરે છે. એટલે કે આ સૃષ્ટિને નવચેતના પ્રાપ્ત થાય છે. તો અહીંયા સરસ મજાનો પદ્ય આપ્યું છે. પદ્ય 7, જીવમાં જીવ આવ્યો. કવિનું નામ છે હરિકૃષ્ણ પાઠક અને સાહિત્ય પ્રકાર છે સોનેર. તો અહીં આ 7મું પદ્ય પૂરું થાય છે. સૂરજ કદાચ ઉગે એમાંથી આ પદ્ય લેવામાં આવ્યું છે. શબ્દાર્થ આપ્યા છે નીચે. વ્યથિત એટલે દુઃખી, પીડિત, તડકો, આતપ, તાપ. કાચી ઘડી એટલે તરત જ, હરખ, આનંદ ઉલ્લાસ. નીડ એટલે કે માળો, આશ્રય. રાફડો એટલે કીડી, ઉદય વગેરેનો દર. ધરા એટલે ધરતી. સ્મરણ એટલે યાદ કરવું અથવા સ્મૃતિ. દૂધ એટલે દુગ્ધ અથવા પય. તો આ શબ્દાર્થ તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના. તળપદા શબ્દો આપ્યા છે તે પણ લખવાના.
વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ માટે એક શબ્દ એ પણ તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનો. તો હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું. ગુડ ડે.